નવરાત્રિની 9 રાત્રિઓના આ તહેવારમાં માં આદ્યશક્તિની આરાધના કરી ભક્તો ગરબે ઘૂમી રહ્યા છે અને ગરબે ઘૂમતા પહેલા માતાજીની આરતીનું ખૂબ જ મહત્વ છે, જેમાં માં જગદંબાની આરતીનો લાભ ભક્તો અચૂક લેતા હોય છે। ત્યારે ચાલો આજે શક્તિના એક આવા જ રૂપ શ્રી ચેહર માતાના ધામમાં જઈએ અને કરીએ દર્શન ચેહર માતાના, તેમજ લાભો લઈએ અહીં યોજાયેલ મહાઆરતીનો। जय आद्या शक्ति माँ जय आद्या शक्ति अखंड ब्रह्मांड निपाव्या अखंड ब्रह्मांड निपाव्या पड़वे प्रकट्या माँ। ओम जयो जयो माँ जगदम्बे। ચેહર માં કે જેને વાવવાળી કેશર ભવાની માં તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ચેહર પૃથ્વી પર અવતરેલા છે, જે 1000 વર્ષ પહેલા લોકવાયકા મુજબ એક કેચુડાના ઝાડની નીચે હલાડી ગામમાં અવતર્યા હતા। ચેહરમાં એક સુંદરતાનો ખજાનો છે અને કહેવાય છે કે તે રોજના 3 સ્વરૂપ બદલે છે। ચેહરમાં તમને નાની છોકરી કે પછી મોટી ઉંમરની સ્ત્રીના સ્વરૂપમાં પણ જોવા મળશે। માં ચેહર કે જે ચામુંડા માનું બીજું સ્વરૂપ ગણવામાં આવે છે। માને કેશર ભવાની પણ કહેવાય છે। ભવાનીનો અર્થ સંસ્કૃતમાં થાય છે ભાવ એટલે ભ્રમણા। ભ્રમણાની દુનિયા કે જે ભક્ત ભ્રમમાં ફસાયેલો હોય છે અને દુઃખી હોય તેને માં ચેહર ઉગારી લે છે। આદ્યશક્તિ જગદંબા માં ચેહર, વલના કુવાડી ચેહર, લોક કલ્યાણ, લોકોની આસ્થા, અતિશય આસ્થા શ્રદ્ધાથી લોકો અહીં પગપાળા આવે છે, સુખડી લઈને આવે છે, પ્રસાદ લઈને આવે છે। માં ચેહરના માત્ર મુખ દર્શન કરવામાં આવતા હોય છે। અહીં માને સુંદર શણગાર કરવામાં આવ્યો છે। વિશેષ સાડી અને સોનેરી આભૂષણોથી મંદિર અને ગર્ભગૃહ સુસજ્જિત છે। અહીં આપને દ્રશ્યમાન થશે કે માને ભક્તો શ્રીફળ, ચુંદડી અને સુખડીનો નૈવેદ્ય ધરાવ્યો છે, તો અહીં નવરાત્રિ દરમિયાન ભક્તોની ખૂબ જ ભીડ રહે છે। માં ચેહરનો અતિ પ્રિયમાં પ્રિય સુખડી છે। શ્રીફળ, સુખડી, ચુંદડી લઈને લોકો હરખથી આવે છે અને માતાજીમાં ખૂબ ખૂબ આસ્થા રાખે છે। માં ચેહર કે જે ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે, તે માની આરતી ઉતારવાનો લાહવો મંદિર ખાતે વિશેષ મહાઆરતી દરમિયાન ભક્તોને મળ્યો હતો। આજે મહાઆરતીનું પર્વ હતું। આજે ઘણો આનંદ આવ્યો અમને અને માતાજીને ગમે માનતા માનો, ગમે જે ભક્ત દિલમાં આવીને જે માંગે એ એની આસ્થા એને પૂર્ણ થાય જ છે। ભક્તો મહાઆરતી દરમિયાન પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી માની આરતી ઉતારી તો નવરાત્રિના 9 દિવસ મંદિરમાં ખાસ પૂજન અર્ચન અને આરતી કરવામાં આવે છે। તો માના પ્રાંગણમાં અખંડ દીવો મૂકી તેની ફરતે ગરબા પણ ગાવામાં આવે છે। આ મંદિરમાં શ્રી ચેહર માની અખંડ જ્યોત ઝળહળે છે, જે માનો સાક્ષાત્કાર કરાવે છે। ગોરના કુવાવાળી માં ચેહર હાજરા હજૂર છે। તમામ લોકોની અહીં મનની મુરાદ પૂર્ણ થાય છે। નવરાત્રિ દરમિયાન માત્ર માના નામ જપ કરવાથી પણ ભવો ભવના દુઃખ દૂર થાય છે। દયાળુ શ્રી ચેહર માના આશીર્વાદ સૌ કોઈને પ્રાપ્ત થાય તે માટે માના ધામમાં અચૂક દર્શનાર્થે જવું। બ્યુરો રિપોર્ટ, ભક્તિ સંદેશ। નવરાત્રિમાં શક્તિ રૂપિણી માનો ચોથા દિવસનો મહિમા અને ચેહર માતાના દર્શન કરી આગળ પણ આરાધના કરીશું માની, પરંતુ તે પહેલા ફરી સમય છે નાનકડા વિરામનો।